હેલો દોસ્તો, મારું નામ છે ઇરફાન સુરતી અને આજે આપણે ભણીશું ગૌસના નિયમની ત્રીજો ઉપયોગિતા. બરાબર, ગાઉસના નિયમની ઉપયોગિતા નંબર 3 શું કહે છે? સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. જો બહારના બિંદુ અને અંદરના બિંદુ, ઓકે, અને કર્વ કેવો મળશે ઈ વિરુદ્ધ આરનું, તે આપણે જોઈશું આજે. હવે સમજી લો કે આ મારી પાસે ગોળીય કવચ છે. ઓકે, આ ગોળીય કવચની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. ઓકે, હવે આ ગોળીય કવચ પર એક તો 3 પોસિબલ છે. એક બિંદુ અહીંયા હોઈ શકે, ઓકે, એ પર. એક બિંદુ અહીંયા હોઈ શકે અંદરની તરફ બી પર. એક બિંદુ બહાર હોઈ શકે સી પર. ઓકે, તો 1 by 1 આપણે કેસ ડિસ્કસ કરીશું. ઓકે, કેસ નંબર 1, ઇફ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર, એટલે કે જો બિંદુ અંદરની બાજુ હોય, ઓકે, અંદરની બાજુ હોય એટલે આ બી બિંદુ હોય તો આ બી પર ગાઉસિયન પૃષ્ઠ આ રીતે બનશે. ઓકે, જ્યાં ત્રિજ્યા કેટલી લઈશું? સ્મોલ આર. ઓકે, હવે મને કહો કે આ બિંદુએ આપણે આઉટવર્ડ એક વિદ્યુત ક્ષેત્ર ઈ ધારી લો અને એની જ દિશામાં શું આવશે? ક્ષેત્રફળ સદિશ ડી. ઓકે, તો ફ્લક્સ ટોટલ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં ડી ફાઈ લખી શકાય અને ઈ બરાબર શું લખાય? ઈ ડીએ કોસ, જો એંગલ કેટલો છે? થીટા બરાબર 0, કોસ 0. ઓકે, તો ઈ નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. કેવું છે? સમાન રીતે. સમાન રીતેનો મતલબ શું છે? નિયમિત. તો ઈ ડીએ કોસ 0 ની વેલ્યુ કેટલું? 1. ઓકે, ઈ આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આનું ક્ષેત્રફળ થશે 4πr². ગોટ ઇટ? ઓકે, હવે શું કરીશું આપણે? જો ઓકે, હવે આપણે ઈ બરાબર આ જે ફાઈની વેલ્યુ મળી, હવે ગાઉસનો નિયમ શું કહે છે? તો ગાઉસના નિયમ પરથી ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું મળે? Q/ε0. ઓકે, અને અહીંયા કેટલું વેલ્યુ મળી છે? 4πr² ઇન્ટુ ઈ. તો ઈની એક વેલ્યુ શું થઈ ગઈ? ઈ બરાબર Q/4πr² ઇન્ટુ ε0. પરંતુ આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? +Q વિદ્યુત ભાર મેં કવચ પર વિતરિત કરેલો છે. ઓકે, તો કવચ પર વિતરિત કરેલો છે એટલા માટે Q ઇનસાઇડ, ઓકે, ગાઉસિયન પૃષ્ઠ પર વિદ્યુત ભાર કેટલો છે? 0 છે. ઓકે, તો Q બરાબર 0, ધેરફોર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ 0. માટે વિદ્યુત ક્ષેત્ર ઈની મૂલ્ય કેટલું મળશે? 0. ઓકે, હવે કેસ નંબર 2. કેસ નંબર 2માં શું આવશે? તો જો ઇફ સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર. ઓકે, સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર. સો અહીંયા સી બિંદુ પર કંઈક આ રીતે હું ગાઉસિયન પૃષ્ઠ ધારી લઈશ. ઓકે, આ જે ગાઉસિયન પૃષ્ઠ છે આ ડિસ્ટન્સ કેટલું? સ્મોલ આર. ઓકે, તો અહીંયા લખું ગોળીય કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, કેટલું મળશે? જસ્ટ ચેક કરી. ફાઈ બરાબર આ બિંદુ પર, ચાલો જુઓ, અહીંયા જુઓ,
આ વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે અને એ જ દિશામાં શું હશે, લંબ તરફ ક્ષેત્રફળ સદિશ. ઓકે, તો થીટાની વેલ્યુ કેટલી આવશે? ઈ અને ડીએ વચ્ચેનો ખૂણો 0. તો ઈ ડીએ cos 0 આ ડી5 ની વેલ્યુ આવશે. 5 બરાબર ઇન્ટિગ્રેશનમાં ડી5 કરીશું તો ઈ ઇન્ટિગ્રેશનમાં ડીએ cos 0 ની વેલ્યુ 1, તો ઈ ઇન્ટુ એ. ઓકે, હવે એરિયા કેટલો લઈશું તો 4πr². ઓકે, આ કોની વેલ્યુ મળી? ફ્લક્સની વેલ્યુ મળી. રાઈટ, ખ્યાલ આવ્યો? હવે જુઓ, હવે એક નવો ટર્મ ડિફાઇન કરીએ. મારે શું જોઈએ છે? બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. બહારના બિંદુએ શું જોઈએ છે? વિદ્યુત ક્ષેત્ર. તો એક ટર્મ છે સિગ્મા. સિગ્મા એટલે શું? વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુત ભાર હોય તેને શું કહેવાય? વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા. તો એના માટે કુલ વિદ્યુત ભાર કેટલો થયો? સિગ્મા ઇન્ટુ એ. ઓકે, તો બહારનું બિંદુ ક્યાં છે? બિંદુ સી બહાર છે. તેથી કુલ વીજભાર કેટલો મળશે? સિગ્મા ઇન્ટુ એ જેટલું. ઓકે, હવે ફાઈની વેલ્યુ કેટલીમાં આવે? ક્યુ બાય એપ્સિલોન નોટ. કયા નિયમ પરથી? ગાઉસના નિયમ પરથી, ફ્રોમ ગોસ લો. ઓકે, હવે જો phi ઇઝ ઇક્વલ ટુ ઈ 4πr² અને phi ની વેલ્યુ લખી દઉં ક્યુ બાય એપ્સિલોન નોટ ઈ 4πr². ઓકે, અહીંયા ક્યુ ની વેલ્યુ 0 આવવાની નથી, તો ઈ બરાબર 1 આવું બી લખી શકાય. 1/4π એપ્સિલોન નોટ. આ 4π નીચે, r² બી નીચે. ઓકે, એપ્સિલોન નોટ તો જ અને ક્યુ ઉપર. તો 1/4π એપ્સિલોન નોટ અને લખાય કે ક્યુ ડિવાઈડ બાય r². આ વિદ્યુત ક્ષેત્ર મળ્યું. ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? ધારો કે કોઈ કેન્દ્ર છે, આ કેન્દ્ર પર ક્યુ મૂકેલો છે, એનાથી કેપિટલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો આ બિંદુએ થાય કે ક્યુ બાય r². આવું સેમ મળ્યું આપણને. ખ્યાલ આવે છે કે કોઈ વિદ્યુત ભારથી આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ બાય r² થાય. તો આવું તો આ સેમ તો કેવી છે? ઓકે, હવે જુઓ, આ તો એનું જનરલ ફોર્મ છે, આ તો આપણને યાદ રહેવાનું જ છે. ઓકે, બીજું ફોર્મ કોના ટર્મમાં? આ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાના ફોર્મમાં લાવવું હોય તો કઈ રીતે લખી શકાય? તો જો અહીંયાથી ઉચકીએ આપણે, અહીંયા સુધી ક્લિયર છે? એક નંબર આપી દો, ક્યુ બાય એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 4πr². ઇન્ટુ ઈ. ઓકે, હવે જુઓ, અહીંયાથી ક્યુ બરાબર શું લખાય? સિગ્મા ઇન્ટુ એ. તો સિગ્મા ઇન્ટુ એ ડિવાઈડ બાય એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 4πr² ઇન્ટુ ઈ. ઓકે, અહીંયા જુઓ, આ એરિયા ને આ એરિયા બંને સમાન હોય? રોંગ. ઓકે, આ એરિયા કયો છે? આ એરિયા જે સિગ્મા ઇન્ટુ એ એટલે આ કુલ વીજભારનો. ઓકે, તો કુલ વીજભાર એટલે આપણી પાસે કેપિટલ આર ત્રિજ્યાની ગોળીય કવચ છે. ઓકે, તો આ જે સિગ્મા, આ એરિયા કેટલો છે? 4π કેપિટલ r² થશે. અહીંયા ભૂલ ના કરતા, આ 4πr² ઇન્ટુ એ. 4π કેન્સલ. તો ઈની વેલ્યુ આવશે સિગ્મા કેપિટલ r² અપોન એપ્સિલોન નોટ સ્મોલ r². અહીંયાથી એવું લખી શકાય, સિગ્મા કોન્સ્ટન્ટ છે, એપ્સિલોન નોટ કોન્સ્ટન્ટ છે, કેપિટલ આર બી કોન્સ્ટન્ટ છે. બરાબર, તો 1/r². ઓકે, બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે શું થાય? ઘટતું જાય. ઓકે, હવે જો આ ગોળીય કવચ માટે ગ્રાફ કેવો આવે? કોની વિરુદ્ધ? ઈ વિરુદ્ધ આર નો ગ્રાફ. ઓકે, તો જો આ વાય અક્ષ પર ઈ લઈ લઈએ અને એક્સ અક્ષ પર સ્મોલ આર લઈ લઈએ. ઓકે, હવે આ એક નાનો અમથો ગોળો ડ્રો કરી દો, એની ત્રિજ્યા કેટલી? કેપિટલ આર છે. મને કહો વિદ્યુત ભાર ઈ ફર્સ્ટ કેસમાં ઈ કેટલો છે? 0 છે. એટલે અહીંયા સુધી આ કેટલો આવ્યો? 0. ઓકે, હવે આ બિંદુ જ્યારે કેપિટલ આર જેટલું અંતર છે, ઓકે, તો ઈની વેલ્યુ કેટલી હશે? તો ઈની વેલ્યુ જુઓ, અહીંયા આપણે મૂકી દઈએ આર બરાબર કેપિટલ આર, તો r² કેન્સલ. તો કેટલી આવશે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. કેટલી હશે? આ
સિગ્મા અપોન એપ્સિલોન નોટ. ઓકે, પછી અહીંયા આ વિદ્યુતભાર શું છે, ઈ એ 1/r² પ્રમાણે ઘટે છે. ઓકે, અહીંયા કેટલો છે, આ 0. રાઈટ. તો આ રીતે આનો ગ્રાફ આવશે. ઓકે, અહીંયા આ છે r લેસ ધેન કેપિટલ R, અહીંયા છે r ગ્રેટર ધેન કેપિટલ R. ઓકે, ગોટ ઇટ. હવે જુઓ, આ તો આપણે ગોળીય કવચ લીધું, બરાબર. એના પછી બીજો એક ક્વેશ્ચન લઈ લઈએ આપણે, જે આપણે આ છે પોલો ગોળો. ઓકે, તો પોલા ગોળા માટે આપણે જોઈ લીધું. હવે જો ગોળો નક્કર હોય, ઓકે, તો નક્કર ગોળો એટલે કે જે દડા ફેંકનો હોય, ગોળા ફેંકનો હોય, ઓકે, જેના અંદર પણ વિદ્યુતભાર આવેલું હોય, તો એવા ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કયા, નક્કર ગોળા માટે. ઓકે, જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર ધારી લઈએ, નિયમિત વિદ્યુત ક્ષેત્ર ધરાવતા નક્કર ગોળા માટે E નું મૂલ્ય શોધો. ઓકે, તો હવે જુઓ, આ મારી પાસે એક નક્કર ગોળો છે જેની ત્રિજ્યા કેટલી છે, કેપિટલ R. રાઈટ. હવે અહીંયા બધી જ જગ્યા પર શું વિતરિત કરેલો છે, મેં Q વિદ્યુતભાર વિતરિત કરેલો છે. ઓકે, તો પહેલું આપણે જોઈએ, શું જોઈએ, એક બિંદુ આ B, અહીંયા બિંદુ A અને અહીંયા બિંદુ લઈશું C. ઓકે, આગળ કર્યું હતું સેમ ટુ સેમ. હવે આ શું થઈ ગયું અંદર માટે, ગાઉસિયન પૃષ્ઠ. ઓકે, હવે કેસ 1 ફરીથી આગળ જે રીતે કર્યું તે રીતે કેસ ડિફાઇન કરવો પડશે. ઓકે, યાદ રાખજો, ગોળીય કવચ માટે અને નક્કર ગોળા માટે અલગ અલગ આવશે. ઓકે, તો કેસ 1, ઇફ સ્મોલ r લેસ ધેન કેપિટલ R, એટલે કે ગોળાની અંદરના ભાગમાં આવેલ બિંદુ માટે. ઓકે, હવે આ ગોળાની અંદર એટલે ગોળો કંડક્ટિંગ અને નોન કંડક્ટિંગ બંને હોઈ શકે. હવે જો ઇફ r લેસ ધેન કેપિટલ R છે, ત્યારે ટોટલ ફ્લક્સ ફાઈ બરાબર શું લખાય, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E બહાર તરફ અને dA પણ બહાર તરફ હોય, બરાબર. તો શું આવશે, E dA cos 0. આ d5 લઈ લો, તો ફાઈ બરાબર ઇન્ટિગ્રેશનમાં d5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં E dA cos 0 ની વેલ્યુ 1, તો E આ dA. ઓકે, E dA ની વેલ્યુ કેટલી, 4 સ્મોલ r². ઓકે, હવે જુઓ, આખા ગોળામાં મેં વિદ્યુતભાર વિતરિત કરેલો છું, એટલે હવે આ ગોળો કઈ ડાયમેન્શનમાં થઈ ગયો, 3 ડાયમેન્શનમાં. અને 3 ડાયમેન્શનમાં હવે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાની જગ્યા પર લેવું પડશે વિદ્યુતભાર કદ ઘનતા. ઓકે, તો પહેલાં કદ ઘનતા શું છે એને ડિફાઇન કરીએ. તો જો એકમ કદ દીઠ વિદ્યુતભારને કહેવાય વિદ્યુતભાર કદ ઘનતા. ઓકે, તો અહીંયા લખાય રો ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઈડ બાય વોલ્યુમ. ઓકે, Q વોલ્યુમ એટલે કેટલું, અહીંયા હશે 4/3 πr3. ઓકે, આ મેં લખી દીધું. હવે જુઓ, મેં લીધો ક્યાં છે, અંદર. ઓકે, ચાલો જુઓ, તો Q બરાબર આવું લખાય, રો ઇન્ટુ વોલ્યુમ. ઓકે, હવે ફાઈ બરાબર શું લખાય, Q ડિવાઈડ બાય એપ્સિલોન નોટ. ક્યાં, ગાઉસના નિયમ પરથી. ઓકે, બરાબર આ એક લખી દઈએ આપણે, ફાઈની વેલ્યુ કેટલી આવી, E ઇન્ટુ 4πr². ઓકે, જો અહીંયાથી આપણે ડાયરેક્ટ લખવું હોય તો E બરાબર શું લખાય, Q ડિવાઈડ બાય 4πε0 ઇન્ટુ 1/r², એટલે લખાય KQ ડિવાઈડ બાય r². જો 1/4πε0 ની વેલ્યુ કેટલી, K. ઓકે, Q તો છે ને r², આ તો યાદ રહેશે. ઓકે, પણ હવે આ રોના ટર્મમાં લેવું હોય તો જુઓ, આ Q ડિવાઈડ બાય ε0 ઇઝ ઇક્વલ ટુ E 4πr². ઓકે, હવે કયો કેસ છે, R લેસ ધેન કેપિટલ R છે.
તો એ સમયે મારે ક્યુ કેટલો લેવાનો, તો ક્યુ આખો વિદ્યુતભાર ટોટલ નહીં આવશે, વિદ્યુતભાર કેવો આવશે, થોડોક આવશે. તો થોડાક માટે રો અને વોલ્યુમ, આ વોલ્યુમ કોનું આવશે, તો વોલ્યુમ ગાઉસિયન પૃષ્ઠનું આવશે. ઓકે, કયું, ગાઉસિયન પૃષ્ઠનું. ઓકે, ડિવાઇડ બાય એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ E4πr². તો રો વોલ્યુમ કેટલું થાય, 4/3 કયો આર, સ્મોલ આર કે કેપિટલ આર, બોલો સ્મોલ આર. ઓકે, તો સ્મોલ આર ક્યુબ એપ્સિલોન નોટ E4πr². 4π કેન્સલ, અહીંયાથી r² કેન્સલ, આ ક્યુબ ગયો. તો E ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું, રો r/3 એપ્સિલોન નોટ. ઓકે, અહીંયાથી શું લખી શકાય કે ઈનું મૂલ્ય એ આરના પ્રપોઝનલ છે. ઓકે, રો અચળાંક છે, 3 અચળાંક છે, એપ્સિલોન નોટ બી અચળાંક છે. ઓકે, તો ઈ પ્રપોઝનલ ટુ શું આવ્યું, રો આર. હવે જુઓ, અહીંયા હજુ થોડું ડિફાઇન કરવું હોય તો શું કરી શકાય, રોની વેલ્યુ મૂકી દો. ઓકે, તો રોની વેલ્યુ કેટલી થાય, ક્યુ ડિવાઇડ બાય 4/3 πr³ ઇન્ટુ r/3 એપ્સિલોન નોટ. ઓકે, 3 કેન્સલ થશે, તો આ ક્યુ 4π એપ્સિલોન નોટ ક્યુ 4 Q/4 એપ્સિલોન નોટ આ r/r³. ઓકે, પેન બી સાથ નથી આપતી આજે તો. ઓકે, તો આ એક વેલ્યુ મળી, Q/4 એપ્સિલોન નોટ r/R³ પોઝ કરીને લખી લેજો. ઓકે, તો સેમ ટુ સેમ E પ્રોપોર્શનલ ટુ R, આ તો આપણે યાદ રાખવું જ પડશે. ઓકે, આ યાદ રાખો તો બેટર છે. ઓકે, આ યાદ રાખશો તો ચાલશે. ઓકે, હવે જો, હવે આપણે બીજો કેસ, નવો કેસ શું આવશે, તો જો કેસ 2. કેસ શું કહે છે, ઇફ R ગ્રેટર દેન કેપિટલ R. ઓકે, એટલે અહીંયા જુઓ, આ સી બિંદુ પર, તો સી બિંદુ પર આ રીતે શું આવશે, મારે ગાઉસિયન પૃષ્ઠ દોરવું પડશે. ઓકે, અને અહીંયા આ સ્મોલ આર ની વેલ્યુ કેવી છે, કેપિટલ આર કરતાં વધારે. ઓકે, હવે જો સમજો, હવે વિદ્યુતભાર કયો લેવાનો, તો આ વિદ્યુતભાર આ ટોટલ આવી ગયો, અંદર આવી ગયો. ઓકે, તો વિદ્યુતભાર ક્યુ બરાબર કયો આવશે, રો ઇન્ટુ વોલ્યુમ, અને આ વોલ્યુમ કયું લેવાનું, 4/3 πr³. ઓકે, જો અહીંયા આવશે phi ઇઝ ઇક્વલ ટુ E dA cos 0, સેમ ટુ સેમ. ઓકે, E dA ની વેલ્યુ કેટલી, 4πr². ઓકે, અને phi ની વેલ્યુ કેટલી, Q/એપ્સિલોન નોટ. હવે થોડું સ્પીડમાં લખું. ઓકે, હવે Q ની વેલ્યુ કેટલી લેવાની, તો Q બરાબર એક તો તમે આ રીતે E બરાબર આ લખી દો, બરાબર 1/4π એપ્સિલોન નોટ Q/r² ઇઝ ઇક્વલ ટુ KQ/r². આવું જ કંઈક મળશે, પરંતુ રોના ટર્મમાં લખ્યું હોય આ ક્યુ, ક્યુ કેટલો આવશે, તો ક્યુ બરાબર રો ઇન્ટુ વોલ્યુમ અપોન એપ્સિલોન નોટ આ E4πr². ઓકે, હવે જુઓ, હવે રો વોલ્યુમ કયું આવશે, 4/3 πr³. ઓકે, કેમ આવું, કારણ કે ટોટલ ક્યુ ઇનસાઇડ એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો થશે, આટલો, ક્યુ ઇન્ટુ વોલ્યુમ. ઓકે, કારણ કે ગાઉસિયન પૃષ્ઠ બહાર છે, ગાઉસિયન પૃષ્ઠ ક્યાં છે, બહાર છે, ને એની અંદર વિદ્યુતભાર એટલે કેટલો, આર પરનો વિદ્યુતભાર. ઓકે, આ એપ્સિલોન નોટ, આ E, આ 4π અને r², 4π કેન્સલ. ઓકે, તો E બરાબર શું આવે, રો r³/3 એપ્સિલોન નોટ ઇન્ટુ સ્મોલ r². ઓકે, આ એક વેલ્યુ મળી ગઈ. હવે જો હજુ આને સિમ્પ્લિફાઈડ કરવું હોય તો રોની વેલ્યુ મૂકી દો. રોની વેલ્યુ કેટલી થાય, તો રોની વેલ્યુ થાય Q ડિવાઇડ બાય વોલ્યુમ r³ 3 એપ્સિલોન 0 r². હવે વોલ્યુમ કેટલું, 4/3 πr³, આ r³/3 એપ્સિલોન 0 અપોન r². આ r³ કેન્સલ, 3 કેન્સલ. ઓકે, તો બચ્યું કેટલું, Q 4π એપ્સિલોન નોટ ઇન્ટુ શું આવશે, r². ઓકે,
તો આ શું મળ્યું KQ ડિવાઈડ બાય R². ઓકે, તો બહાર આઉટસાઇડ પર ક્યાં શું થાય છે E એ 1/R² પ્રમાણે ઘટે છે. ઓકે, અહીંયાથી જોઈ લો કાં તો અહીંયાથી જોઈ લો, બાકી બધું કેવું છે આ અચળ છે. ઓકે, તો આનો મારે ગ્રાફ દોરવો છે, તો એનો ગ્રાફ આવશે જો અહીંયા દોરીને બતાવી દઉં. એનો ગ્રાફ કેવો આવશે. આ E આ R. ઓકે, અહીંયા હું એક સર્કલ બનાવી દઉં, ગોળો. ઓકે, આ ગોળાની ત્રિજ્યા કેટલી છે કેપિટલ R છે. અંદર વિદ્યુતભાર શું હશે E એ R થી જો અંદર શું છે E પ્રોપોર્શનલ ટુ R, તો આ શું લખું E પ્રોપોર્શનલ ટુ R. ઓકે, આ એકચ્યુઅલી મારે આ રીતે બતાવવું જોઈતું હતું, તો આ રીતે કંઈક આવે. ઓકે, હવે શું આવશે E બહારની તરફ શું 1/R², અને અહીંયા કેટલું આવે KQ ડિવાઈડ બાય કેપિટલ R². ઓકે, તો આ કયું છે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R. ઓકે, ને આ R ગ્રેટર ધેન કેપિટલ R છે, ને અહીંયા R લેસ ધેન કેપિટલ R છે. ઓકે, તો આ રીતે શું આવશે આનું વિદ્યુત ક્ષેત્ર આવશે. આ તમે ડ્રો કરી લેજો. ઓકે, આ કોના માટે છે નક્કર ગોળા માટે. ઓકે, જેના દ્રવ્યની અંદર વિદ્યુતભાર Q વિતરિત કરેલો છે. ઓકે, બધા પર. ઓકે, પોલા ગોળા માટે શું આવશે જો ગોળીય કવચ હોય તો અહીંયા વિદ્યુતભાર E ની વેલ્યુ કેટલી આવે 0. ઓકે, ને આ નક્કર ગોળો હોય તો E પ્રોપોર્શનલ ટુ R આવશે. ઓકે, ત્યારે કયું આવે એક ખાસ ધ્યાન રાખજો. ગોળાની અંદર બે પ્રકાર છે. ઓકે, એક છે નક્કર અને એક છે પોલો. બરાબર, પોલામાં અંદરની બાજુ કેટલું છે E ઇનસાઇડ 0. ઓકે, ને અહીંયા ઇનસાઇડ કેટલી વેલ્યુ આવશે તો ρr/φε0. ઓકે, તો આની સાથે આપણે આ લેક્ચર સમાપ્ત કરીશું. થેન્ક યુ.